તો પાયલ એમ કે બા તમે હિંચકામાં તારે બેઠા હતા, બાએ હિંચકો કરે ભેળો જ નહોતો, આમાં તમને કેવું લાગે? મેં કે આમાં તો અમને બહુ આનંદ આવે, મજા આવે છે. કાંટા નથી ખૂટતા ને? હે કાંટા નથી ખૂટતા ને? કાંટાનો માર્ગ તો બધો હવે વયો ગયો, હવે તો બધો ફૂલ નો આવી ગયો. વાહ, કાંટાનો માર્ગ 25 વર્ષ ખેડ્યો. સાચી વાત છે. હવે 25 વર્ષ તો જાય તો ઠીક છે, નગર જે રામ બોલો ભાઈ રામ, મારું એકલવ્ય મોટું થઈ જાય. હા, હવે જામ તો જીવ્યા જેવું છે. સાચી વાત. કાંટા બા કે હવે મને ઈ કે ઘર યાદ નથી આવતું, કે પેલા હું બહાર નીકળતી ને તો મને ઘર જ યાદ આવતું, એમ થાય ઘરે જતી રહું, ઘરે કામ પડ્યું. હવે કેમ નથી યાદ આવતું? મને ખબર, મારી હાસી વાત છે, કઈ હું હારું ન લગાડતી. આ સાઈડ માંથી જો આજ આપણે કેટલા 10-12 દિવસ ની ચાવ, હા, મને 3 દી વગા ગમે. હું કોઈ જે મામાને ઘરે 8 દી નહીં રહી. તમને હાસું લાગે ખોટું લાગે, મને ઘર જ યાદ આવે. એમ તો કઈ ઘેર વયા જાય, પણ હવે ઘર આરે છે એટલે નો યાદ આવે ને. નકર તો હું આ છોકરા હારે બહુ મજા નો આવે. તો દોસ્તો અમે લોકો કાલ નાગેશ્રી પછી માધવપુર બીચ થી બહુ રાત પડી ગઈ હતી ને અમે લોકો આવી ગયા હતા ડાયરેક્ટ રિસોર્ટ અમારા સુરેશભાઈ અને જે ગીર હવેલી રિસોર્ટ જે સાસણગીરની અંદર ખૂબ સારી રીતે સારી સગવડતા સાથે આજથી 1.5 વર્ષ પહેલા પણ અમે લોકો આવ્યા હતા અને ખૂબ સારી એમથી ફેસિલિટીઝ છે, ઘર જેવું વાતાવરણ છે, સ્વિમિંગ પુલ છે, બધી જ એક્ટિવિટીઝ છે અને ખરેખર ખૂબ આનંદ થઈ ગયો. આજની રાત બહુ અનબિલિવેબલ રહી છે. દોસ્તો અમારા સુરેશભાઈ સ્પેશિયલ અહીંની પકવેલી કેરી અને કોઈ પણ પ્રકારની કેમિકલ વગર નેચરલ અને જેટલા પણ આંબા તમે જુઓ છો બહુ સારી રીતે અને અદ્ભુત અહીંનું વાતાવરણ. અને તમે જુઓ કે તમે તમારા પૂરા પરિવાર સાથે પણ આવી શકો છો. હું બીજી વખત આવ્યો છું અને આ કોઈ માર્કેટિંગ પર્પઝથી નથી કહેતો, પણ ભાઈની એવી લાગણી છે કે તમામ લોકો ગુજરાતના તમામ લોકોને આ વ્યવસ્થાની ખબર પડે કે કેટલી સારી રીતે અહીંયા એક શું કહેવાય કે ઘર જેવું વાતાવરણ છે, મતલબ બધી જ પ્રકારની વ્યવસ્થા. અને કેરી તો બાકી અદ્ભુત, આનો આમ લાગે બહારથી કાચી અને અંદર જુઓ તમે ખાલી કલર જોઈને મોઢામાં પાણી આવી જાય. કેરીની રોટલી ખાવાની મજા આવે. હે કેરીની રોટલી કેટલો શું છે, ગટલો ખવાય ભાઈ બહુ મોટી વાત છે, બાકી ગટલા ખાઈ ન હોય કે એટલી ખાટા હોય. ગટલા નકર છે ને વડીલો ખાઈ ન શકે, કેમ કે ખાટા જ અદ્ભુત હોય. આ ખાટી જ નથી બિલકુલ, એકદમ મધ જેવી છે. મૂળ સ્વાદ છે આમાં. અમારા સુરેશભાઈ આવી ગયા છે. સુરેશભાઈ હવે અમે રજા લઈએ ભાઈ. અરે ક્યાં જાવું છે ભાઈ? તમે આવ્યા છો? નહીં, હજી અમારે ગુરુજીના આશીર્વાદ લેવા જાવું છે. લઈ લો. બાપા એકલવ્ય. એકલવ્ય નીની આવે છે. આવી ગયું. નીની આવે છે, નીની એકલવ્ય અને નીની આવે છે. ઓય એને અત્યારે સુવાનો ટાઈમ થયો કે નહીં? કેરી જો તારી રાહ જોવે કેરી. પણ જોરદાર કેરી હતો, પણ સુરેશભાઈ પણ એમ લાગતો નતો કે મધ જેવી એમ. કાબા બહુ મીઠી કેરી છે. તો દોસ્તો તમે જો ગીર હવેલી રિસોર્ટ આવવા માંગતા હો તો તમારી વેબસાઇટ પણ છે ને ગીર હવેલી રિસોર્ટ? ગીર હવેલી ગૂગલમાં પણ છે, ઇન્સ્ટાગ્રામમાં પણ છે. પાકું. ગીર હવેલી રિસોર્ટ બધામાં તમને અવેલેબલ મળી જશે. ચોક્કસ. તો તમે ડેફિનેટલી એકવાર વેબસાઇટની પણ વિઝિટ કરો. ઇન્સ્ટાગ્રામમાં પણ એમની આઈડી છે ને અહીંનું વાતાવરણ અનબિલિવેબલ છે. અને ભાઈનો એક બીજો રિસોર્ટ પણ છે સાપુતારા વંદરાવન, અને વંદરાવન રિસોર્ટ પણ અમે જઈ આવ્યા છીએ 2 વખત, પણ અદ્ભુત. બંને જગ્યા બહુ અદ્ભુત છે. તમે સાપુતારા જવા માંગતા હો તો પણ જઈ શકો છો. અહીંયા ગીર સાસણમાં આવવા માંગતા હો તો અહીંયા પણ આવી શકો છો. એકવાર ચોક્કસથી મુલાકાત લેજો. આ કોઈ માર્કેટિંગ માટે નથી કહેતો, પણ અમને ઘર જેવું વાતાવરણ છે અને બધી જ વ્યવસ્થા છે અહીંયા. ખાસ કરીને પરિવાર હોવ તમે ને કંઈક ફરવા જવા માંગતા હો, શાંતિ લેવા માંગતો તો અહીંયા એકવાર ચોક્કસ આવજો. ભાઈનો કોન્ટેક નંબર તમામ વસ્તુ તમને ડિસ્પ્લેમાં આપું છું, એકવાર કોન્ટેક જરૂર કરજો. અને અદ્ભુત, અને અહીંનો કેરીનો સ્વાદ એકવાર જરૂર લેજો. આ સિઝનની આવતી સિઝનમાં પાછા આવજો, પણ અદ્ભુત છે. ચાલો સુરેશભાઈ રજા લઈએ. જય માતાજી. અને હવે દોસ્તો અમે નીકળી રહ્યા છીએ બાપુના આશ્રમે, ગરાળ અમરગીરી બાપુ, એમના આશીર્વાદ લેવા માટે. અને બાપુ અત્યારે આશ્રમે જ છે આઈ થિંક. તો જઈએ. જો મેંદડા ના ગયા હોય તો બાપુના દર્શન થશે ને તમને પણ કરાવીએ. જય ગિરનારી. મસ્ત બાપુના આશીર્વાદ મળી ગયા છે અને ઘણી બધી વાતો કરી અને એમની પાસે જે અદ્ભુત શક્તિ અને એમની કૃપાથી જ
અત્યારે બધું થઈ રહ્યું છે. બસ ગુરુના આશીર્વાદ હોય તો ક્યારેય મૂંઝાવાનું થતું નથી જીવનમાં. અને આજે એકલવ્યને પણ પહેલીવાર અમારા અમરગીરી બાપુ પાસે જવાનો લાવો મળ્યો. ખૂબ આનંદ થયો અને બધા લોકો ખૂબ ખુશ થઈ ગયા છે. બાપુએ ખૂબ આશીર્વાદ આપ્યા અને એમને પ્રસાદી પણ આપી છે. અને અત્યારે જુઓ મસ્ત જમવાનો ટાઈમ થઈ ગયો છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હા પહોંચી જા ના પાયલ ઉતરી હતી હેઠે આ કંઈક માટીની વસ્તુ વેચાતી હતી. હા તે મેં લાઈને ખોલી જોઈ તા મોટીમાં આવ્યા તે હું બતાવું છું. જો આ કુંડી છે નાની એવી, હા તે આમાં દહીં મેળવશું તમે ટાટજો ઘેરે આવી છે તે ને આમાં તમારે પાણી ઉપેરે ઉવા જાવ તો ભરજીને લઈ જાજો. એ એકલવ્યભાઈના પગ નહીં આવ્યા ને ચા ઉધી બધું રે હે તમારે કુંડી કટુડી પછી નહીં રે. બેટ મેરો ટીવીમાં તો હે મોટી મોટીમાં ના હિતેશ ના નાના છોકરા હાથમાં બેટ આવી ગયો. બરોબર. બેટ માર્યો ટીવી શરૂ હતી તે સકાળું પડી ગયું ને 20 લેવલે ઉડી ગયું. તો તો બા આપણે ધ્યાન રાખવું પડશે. હા હવે પાછો એમ કે ના ચડી જાય હું શરૂ કરી દે. હું હિતેશ ને કહેતી હતી મેં કે બટા હરખી કરાવી આવજે. આ બોલો એક ફોન મોટો જોવે તને દેતો નથી ને બે બાંધે ફોન માંથી. તે હવે ઈ કે મમ્મી ખર્ચો આવશે મેં કરી નાખશું. ઈ કે 700-800 નો ખર્ચો આવશે. તે પટ દઈ છૂટી ગઈ. બહુ ધ્યાન રાખવું પડે. તો ઈ બકો ઓલો મોટો થયો તો એની માં અમારા એકલવ્યભાઈ મસ્ત કંટાળી ગયા હતા એટલે મસ્ત સૂઈ ગયા છે. આજે બહુ બધો ગરમી, જો કે આમ ઉકળાટ કહેવાય ને, ઉકળાટ હતો અને અત્યારે લાઇટ પણ જતી રહી છે. ચાલો કાંઈ વાંધો નહીં. મસ્ત આજે અમરગીરી બાપુના દર્શન થઈ ગયા અને આમ જો કે બાપુના ખૂબ આશીર્વાદ છે. એની કૃપાથી જ, ગુરુ કૃપા હોય તો જ આપણે કંઈક કરી શકતા હોઈએ છીએ. અને ગુરુ આશીર્વાદ, માતા પિતાના આશીર્વાદ, ભગવાનની કૃપા અને તમારા લોકોનો સહયોગ ત્યારે જ એટલું સરસ મજાનું કામ થઈ શકતું હોય. બાકી આપણી અંદર એવું કોઈ હેસિયત નથી આપણા કામ કરી શકીએ. પણ ઠીક છે, ચાલો હવે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને આવતીકાલે અમે જઈશું સોશિયલ મીડિયા આશ્રમ. ત્યાંની પણ અપડેટ તમને બતાવીશું. પણ કાલ સવારમાં ડાયરેક્ટ મળીએ. અત્યારે થાકી ગયા છીએ એટલે મસ્ત નાહી ધોઈ ફ્રેશ થઈને મસ્ત આરામ કરવો છે. કેમ કે ગરમી બહુ બધી હતી. ટ્રાવેલિંગ કરવામાં મજા આવે પણ ઠીક છે, થોડુંક ધ્યાન રાખવું પડે.